હવે આવા એક ઈંટની દિવાલના ફ્લેટમાં રહેવા માંડ્યા એની વાત કરી અને પછી મારી વાણીને વિરામ આપું. 7 માળનું બિલ્ડિંગ ને 5મા માળે એક લોભીઓ રહે. એની ઘરવાળીને કે રસોઈ બનાવે તો બોલી કે શું રસોઈ નથી બનાવી દેતા, રોવડામાં ડિસ્કો કરું, આ લોટ બાંધો નથી દેખાતો. તો કે કેટલા જણાની બનાવે? તો 4 જણા, 2 આપણા છોકરા. બોલો લોભીઓ. ઈ કે છોકરા તો અડધી ટિકિટમાં ગણાય, બગાડ કર્યોમાં ખોટો. 3 જણાની રસોઈ બનાવજો. હું અગાસીમાં આટો મારીને આવું છું. અગાસીમાં ગયો, 7 માળના બિલ્ડિંગ અગાસીમાં ચડ્યો. એમાં એક પતંગ કપાઈને જતો હતો. અને લોભી પ્રકૃતિ પ્રગટ થઈ. એને એમ થયું કે સાહસ વગર સીધી નથી. આ જો પકડી લઈ તો ₹1.5 બચે. એક છોકરો ઊંચી જાય. લોભીઓ 7 માળના બિલ્ડિંગની અગાસીની પાળી ઉપર દોડ્યો અને નસીબનો નબળો ત્યાંથી છટકો. પણ નીચે આવતો તો 5મા માળે એના રહોડાની બારી પાસેથી નીકળ્યો ને પડતા પડતા કહેતો કે હવે મારું નો રામતી, આપણા રામતું ગયા. મરતા મરતા 5 રોટલી બચાવતો જાય. એ નો હોસ્પિટલ બાંધી શકે, નો દવાખાનું કે નો નિશાળ કે નો કોઈ ગુરુકુળની અંદર ડોનેશન આપી શકે. કારણ કે સાહેબ